નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પોલીસની મોટી સફળતા, લૂંટ કરનારી ગેંગ ઝડપાઈ, ફરિયાદીના બનેવીએ જ લૂંટની યોજના બનાવી હોવાનો ઘટસ્ફોટ। પોરબંદર શહેરમાં બેફામપણે રખડતા ભટકતા પશુઓનો ત્રાસ, વાડીપ્લોટ શાક માર્કેટમાં લોકોને શાકભાજીની ખરીદી પણ મુશ્કેલ। પોરબંદરમાં ગેંગરેપ મામલે મુખ્ય આરોપી રિમાન્ડ પર, કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ તપાસ। પોરબંદર જીપીસીબીનો અધિકાર લાંચ લેતા ઝડપાયો, સુદામા ડેરીની ખામી ન બતાવવા પૈસાની કરી હતી માંગ। રાણાકંડોળાના ધાર વિસ્તારમાં સોમવારે ભર બપોરે ત્રાટકેલા 6 લૂંટારુઓએ 27 તોલા સોનાના દાગીના અને રોકડ સહિત 20 લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી હતી। જે બનાવનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લૂંટ કરનારાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે, જેની પૂછપરછમાં આ લૂંટ ફરિયાદીના બનેવીએ જ કરાવી હોવાની કબૂલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોરબંદરના રાણાકંડોળા પંથકમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી, જેમાં એક પરિવારના બાળકના ગળે છરી રાખી 6 જેટલા શખ્સોએ મોટા પ્રમાણમાં સોનાના દાગીનાની લૂંટ કરી છે। જેમાં પ્રાપ્ત વિગત મુજબ રાણાકંડોળા ગામના ધાર વિસ્તારમાં કરશનભાઈ નંદાણીયા નામના ખેડૂતે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની વાડીના રહેણાંક મકાનમાં 5 થી 6 જેટલા શખ્સો કાર લઈને આવ્યા હતા અને પાણી પીવાના બહાને ઘૂસી ગયા હતા। ત્યારબાદ કરશનભાઈ તથા જશુબેન અને પમીબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને આ પરિવારના 8 વર્ષના બાળકના દક્ષના ગળે છરી મૂકી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે પમીબેન વચ્ચે પડતા તેના હાથમાં છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। બાદમાં ઘરના લોકોને મારી નાખવાની ધમકી આપી રૂમમાં પૂરી દીધા હતા અને પછી રૂમમાં અલગ અલગ કબાટમાંથી 4 સોનાના મંગલસૂત્ર, 3 સોનાના પેન્ડલ, સોનાના 2 ચેઇન, 4 સોનાની વીંટી અને સોનાની લક્કી તથા સોનાની બુટી સહિત ફિલ્મી ઢબે ઘરમાંથી આશરે 27 તોલા જેટલા સોનાના દાગીના અને રૂપિયા 80,000 જેટલી રોકડની ખુલ્લી લૂંટ ચલાવી હતી। ત્યારે કરશનભાઈની આ ફરિયાદના આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી, જેમાં ગત સાંજે પોલીસે રાણાવાવ જામનગર રસ્તેથી લૂંટારાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। આ બનાવના મુખ્ય આરોપી જામકંડોળા ગામનો રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની આકરી પૂછપરછ કરતા તેણે એવી કબૂલાત આપી હતી કે ફરિયાદી કરશનભાઈના બનેવી રાજકોટ ખાતે રહેતા દિલીપ માલદે સાંજવા અને અન્ય એક પ્રફુલ્લ પ્રભુદાસ ચરાડવાએ માહિતી આપી હતી કે કરશનભાઈના ઘરે મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રકમ છે, તેમજ તેમના પરિવારના સભ્યોની પણ વિગત આપી હતી અને લૂંટ કરવાનું જણાવી લૂંટના માલમાં કરશનભાઈના બનેવી દિલીપ તથા પ્રફુલ્લને 50% ભાગીદારી આપવાનું નક્કી કરાયું હતું। બાદમાં રવિરાજસિંહ નામના આ શખ્સે મહેસાણાના સિદ્ધેશ્વર દેવજી પરમાર, અમદાવાદના સાહિલ સર્વેશ યાદવ, નીરજ શિવલાલ ચૌહાણ, ઉત્તર પ્રદેશના નોઈડાના વિશાલ મોતીલાલ ચૌધરી અને અમદાવાદના જતીન અશોક કુમાર પાલને બોલાવીને આ લૂંટને અંજામ આપ્યો હતો। આ તમામ શખ્સો સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે। ત્યારે આ શખ્સો લૂંટ કરી જિલ્લા બહાર નીકળે તે પહેલા જ પોલીસે દબોચી લીધા હતા અને સોનાના દાગીના તથા રોકડ રકમ કબજે કરી હતી। ફરિયાદી સહિત ઘરના જે ટોટલ 4 સભ્યો હતા એમને એક રૂમમાં બંધક બનાવી બીજા રૂમમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ, ત્યારબાદ બીજો જે રૂમ હતો એમાંથી બી સોનાના દાગીના અને રોકડ રકમ એ રીતની એક ધાડની ઘટના, ધાડનો એક ગુનો સામે આવેલો હતો। આ ગુનાની જાણ થતા રાણાવાવ પોલીસ, એલસીબી, પેરોલ અને એસઓજી જિલ્લાની 4 અલગ અલગ ટીમો આ આરોપીની શોધમાં લાગેલી હતી। આ દરમિયાન ખાનગીરાએ એલસીબીને એક બાતમી એવી મળી કે આ લોકો જામનગર ટી પોઈન્ટ રાણાવાવ થઈને જામનગર બાજુના રસ્તે જવાના છે, જેથી ત્યાં એલસીબીએ વોચ ગોઠવતા આ શંકાસ્પદ જે ગ્રે કલરની બલેનો કાર એ કાર મળી આવી અને એમની ઝડપી કરતા એ છે આરોપીઓ એમની સાથે જે લૂંટનો દાડનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ ટોટલ 27 તોલા સોનાના આભૂષણો, 80,000 રૂપિયા કેશ,
એની સાથે જે ઘરના સદસ્યોને મોઢે મૂંગો દેવા માટે જે સેલોટેપનો ઉપયોગ કરવામાં આવે સેલોટેપ અને ગુનાના કામે વપરાયેલી 3 છરી આટલું મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે. આરોપીઓની તપાસ કરતા પોલીસને એવું જાણવા મળેલું છે કે મૂળ જે ફરિયાદી છે એમના બનેવી દિલીપભાઈ કે જે પોતે રાજકોટના રહીશ છે, એમણે એમના એક ઓળખીતા સોની પ્રફુલભાઈ એમના મારફત આ ગુનાનો જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ એમની જોડે એક મળીને એ રીતનો પ્લાન બનાવેલો હતો કે ભાઈ એમણે ઇન્ફોર્મેશન આપી હતી દિલીપભાઈ કે ભાઈ એમના સગા શાળા જે આ કામના ફરિયાદી છે કરશનભાઈ નંદાણી એમની વાડીએ 60-70 તોલા સોનું અને 10-12 લાખ રૂપિયા કેશ એ રીતનો માલમત્તા પડેલી છે. એટલે એના આધારે આજે રવિરાજસિંહ જાડેજા છે આ ગુનાના મુખ્ય આરોપી, એમણે અમદાવાદથી બહારના રાજ્યના કુલ 5 લોકોને બોલાવ્યા, પૈકી 4 ઉત્તર પ્રદેશના અને 1 રાજસ્થાનના છે. એ 5 લોકોને બોલાવ્યા. આ લોકો જામનગર આવે છે. જામનગરથી આ લોકો લાલપુરવાળા રસ્તે થઈ ભાણવડ અને ત્યાંથી ખીજદડ આ ગામ જેની સીમમાં આ ધાડનો બનાવ બનેલો છે ત્યાં આવે. ત્યાં આવી આ ઘરના જે રહીશો છે એમને બંદી બનાવે છે. એમના જે દીકરાનો દીકરો છે, ફરિયાદીના દીકરાનો દીકરો, એને મારી નાખવાની ધમકી આપી આ લોકોને મોઢે મૂંગો દઈ બીજા એક રૂમમાં પૂરી દે અને રૂમમાંથી કબાટ લોકર વગેરે બધું તોડી આભૂષણો અને રોકડ રકમ ખંભોસી હાથ કરે છે. આ રીતે આખો આ બનાવ બનેલો છે અને પોલીસે ગણતરીની કલાકોમાં આ 6 ધાડ પાડુઓને ધાડ પાડુઓને પકડી બતાવ્યા છે. બીજી વસ્તુ આ ગુનામાં એ છે મુખ્ય આરોપી જે છે રવિરાજસિંહ જાડેજા અને એમની જોડેના 5 પૈકીના બીજા 3 જણ આમની વિરુદ્ધ ગુજરાતના બીજા જિલ્લાઓમાં આવા ગુનાઓ દાખલ થયેલા છે. જે આરોપીઓ છે એ 6 પૈકી 4 હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે. આ બનાવના આશરે 20 થી 22 દિવસ પહેલા જ્યારે રવિરાજસિંહને આ માહિતી મળી જે આ પ્રફુલભાઈ સોનીએ આપી, એટલે રવિરાજસિંહ અને બીજા એક માણસ જતીન જે બી આ ગુનામાં આરોપી છે, આ બંને સ્પેશિયલી ખીજદડ મુકામે આ જે પરિવાર છે એમની અને ઘરની રેકી કરવા માટે આવ્યા. ગાડી બગડી ગઈ છે એવું બાનું કાઢી એમને ત્યાં રોકાણા, 1-2 કલાક જેવું બેઠા અને પરિવાર સાથે ઘરોબો કેળવી બધી માહિતી મેળવી આખા ઘરની રેકી એમણે કરેલી અને ત્યારબાદ આ ગુનાને અંજામ આપેલો છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે એક ખાલી એટલી પોલીસ પાસે માહિતી હતી કે ગ્રે કલરની બલેનો કાર છે, એટલે ગામની બહાર અને હાઈવે આ આજુબાજુની જગ્યાઓમાં અમે સીસીટીવી ફૂટેજ ને એ બધું જોવાનું શરૂ કર્યું. જે દરમિયાન એક જે દુકાન છે એના સીસીટીવીમાંથી પોલીસને એવી જાણકારી મળી કે આ ગ્રે કલરની બલેનો કાર આ રીતે પાસ થયેલી છે અને બસ એ જ લીડ ઉપર પોલીસે બાતમીદારોને અને અમારા જે બી લોકલ પોલીસ સ્ટેશન છે એના માણસોએ દોડાદોડી ચાલુ કરી અને એના આધારે જે ફાઇનલ બાતમી મળી કે જામનગર ટી પોઈન્ટ વાળા રોડ ઉપરથી જામનગર આ લોકો જવાના એ બાતમી મળતા પોલીસે ત્યાં વોચ ગોઠવી દીધી અને બાતમીદારો આરોપીઓને પકડી પાડ્યા. રાજકોટના જે 2 શખ્સો છે મુખ્યત્વે એમણે માહિતી આપી છે. આ કામના જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ એમને માહિતી આપી છે અને 3 જણા જે છે એમણે સાથે બેસીને મતલબ આ આખી વસ્તુ ડિસ્કસ કરી ગુનાને અંજામ આપ્યો છે. ફરિયાદી સાથે આ કામના જેમણે મુખ્ય માહિતી આપી છે દિલીપભાઈ સાંગવા, એ ફરિયાદીના સગા બનેવી થાય છે અને રવિરાજસિંહ અને દિલીપભાઈ વચ્ચે આ લૂંટનો જે માલ છે એનો ભાગ પાડવા બાબતની ડીલ થઈ હતી એવું અમારી પ્રાથમિક તપાસ જે છે આ લોકોની પૂછપરછ જે છે એમાં ખુલેલું છે. પોરબંદર જિલ્લામાં જે લૂંટના બનાવો બને છે એના માટે પોલીસ એમ બોલે તો બધી જ રીતે સતર્ક છે. બને ત્યાં સુધી સીસીટીવી કેમેરા હાથે એના માટે સતત આગ્રહ બી રાખવામાં આવે છે. દરેક જગ્યાએ ઇન્સ્ટોલ થાય, દુકાન, કમર્શિયલ સ્પેસ જે બી છે અને એ સિવાય જ્યારે બી આવો કોઈ બનાવ બને એટલે લોકલ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે આરોપીઓને ગોતવા માટે રાઉન્ડ અપ કરવા માટેની પ્રોસેસ શરૂ થાય છે. પાછલા 1 વર્ષ દરમિયાન આ જિલ્લામાં આવા 3 બનાવો બનેલા છે, પણ એમાંથી લગભગ કોઈ બનાવમાં આરોપીને પોરબંદર પોલીસે પોરબંદર જિલ્લો છોડવા નથી દીધો.
એની પહેલા જ એમને આતરીને હસ્તગત કરી લીધા. એમની સર્ચ અત્યારે ચાલુ છે. એવું કહી શકાય કે આરોપીઓ અત્યારે પોરબંદર પોલીસની પહોંચમાં જ છે. ટૂંક સમયમાં જ એમને અરેસ્ટ કરવામાં આવશે. આવી ઘટના ન બને એના માટે લોકોમાં એ જ સંદેશ છે કે અજાણ્યા કોઈ બી માણસો આ રીતે પરિચય કેળવવા માટે પ્રયત્ન કરે, નજીક આવવા માટે પ્રયત્ન કરે તો એક તો સાવધાની રાખવામાં આવે, અને બીજી વસ્તુ કે આટલા મોટા પ્રમાણમાં કોઈ બી સંપત્તિ, સોનું હોય કે કેશ, એને કોઈ પણ કિંમતી જામીનગીરી કે કિંમતી માલ મત્તા આટલા મોટા પ્રમાણમાં ઘરમાં ન રાખવામાં આવે. ખાસ કરીને વાડી વિસ્તારમાં જે લોકો રહે છે એમને આ એક તકેદારી ખાસ રાખવાની જરૂર છે. પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે મુખ્ય આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામનો આ શખ્સ આ પ્રકારની લૂંટ કરવાની એમો ધરાવે છે. તો એની સિદ્ધેશ્વર નામનો શખ્સ પણ અગાઉ આ ગુનામાં પેરોલ જમ્પ કરીને ફરાર હતો. પોલીસે હાલ તો આ શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પીધેલી હાલતમાં કાર ચાલકને એક બાઇકને હડફેટે લીધું હતું, જેમાં ઈજાગ્રસ્ત બનેલ બાઇક ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અમરદડ ગામે રહેતા કરશનભાઈ કારેણા રાણાવાવથી અમરદડ જતા હતા, ત્યારે શક્તિ હોસ્પિટલ સામે પીધેલી હાલતમાં કાર ચાલકે તેઓના બાઇક સાથે અકસ્માત સર્જી દીધો હતો. આથી તેઓને ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મારું નામ કરશનભાઈ કાનાભાઈ કારેણા, રહેવાનું અમરદડ. રાણાવાવ હું મારા કામ માટે થઈને આવ્યો હતો ને પાછો અમરદડ જતો હતો. રસ્તામાં જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર અને સ્ટેશન રોડને સામે, શક્તિ હોસ્પિટલની સામેથી 4 વ્હીલ ગાડી એક આવતી હતી ને ફૂલ પીધેલો હતો. તો મારી યારે સેજમાંથી ટૂંકમાં ગોળાઈમાં ટર્ન ન લઈ ગયો, સેજ મારી પાસે અથડાતો ગયો અને પછી આગળ જઈને તો બીજા માણસો ભાગતો હતો પણ બીજા પકડી લીધો. મારી પાસે ઊંડા હતું. હા, એ 4 વ્હીલ હતું. હવે કઈ ગાડી તો 4 વ્હીલ હતું. પોલીસે આ મામલે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પગપાળા પસાર થતા વૃદ્ધને એક બોલેરો કાર ચાલકે હડફેટે લીધા હતા, જેમાં આ વૃદ્ધને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારે તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની નિધિ પાર્ક એક સોસાયટીમાં રહેતા રમેશભાઈ પ્રાણલાલ જાની નામના વૃદ્ધ પ્લાઝા ટોકીઝ સામેની ગલીમાં વિનોદ બેકરી પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેઓને બોલેરોએ હડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. આથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. રમેશ પ્રાણલાલ જાની, રહેવાનું નિધિ પાર્ક એકમાં પ્લાઝા ટોકીઝની સામે ગલીમાં મારા દુકાન આવેલી છે. ત્યાં મને અમે બોલેરો વાયત આવ્યો ને પૂરા બોલેરો ગાડી બંને રાણાઓ ફેક્ટરી લગાવી. સમગ્ર બનાવ અંગે પોલીસે સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત વૃદ્ધના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યણા વિસ્તારમાં ગામતળની જમીનમાં વર્ષોથી રહેતા પરિવારો અને ધાર્મિક સ્થળો માટે રજૂઆત થઈ છે, જેમાં માલિકીની હકદારી પુરાવા તરીકે સત્તાવાર દસ્તાવેજો આપવા આદિત્યણાના આગેવાન લીલાભાઈ મોઢવાડિયા દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. લીલા અમીરભાઈ મોઢવાડિયા, આદિત્યણા. થોડા દિવસો પહેલાં ધાર્મિક સ્થળોને મામલતદાર તરફથી જે ડિમોલિશનની નોટિસ આવી હતી, ત્યારબાદ એક પ્રશ્ન ગામ તરફથી એવો હતો કે ઘણા ગ્રામવાસીઓ પાસે ત્યાં અત્યારે એમની પાસે કોઈ પુરાવા, દસ્તાવેજી પુરાવા નથી કે એમની માલિકીની જે જગ્યા છે કે એમની પાસે કોઈ સનદ નથી. તો આ વિષય ધ્યાનમાં આવતા મારા દ્વારા માન્ય કલેક્ટરશ્રી અને ધારાસભ્યશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે કે આદિત્યણા ગામમાં જેટલા પણ આવા દસ્તાવેજી પુરાવા વગરના મકાનો છે તો તેમને સરકારી નીતિ નિયમો મુજબ એમને કાયદેસર માન્યતા આપી અને એ લોકોનું બેઘર ન થાય તે માટે સરકાર પૂરેપૂરા પ્રયાસો કરે અને આવા લોકોને યોગ્ય રજૂઆતો સાંભળીને મામલતદાર તરફે અને કલેક્ટર સાહેબ દ્વારા તેમને લીગલાઇઝેશનની પ્રક્રિયા અથવા કોઈ સ્કીમ દ્વારા જો લીગલાઇઝેશન થતું હોય તો તે કરી આપવા મારી માંગ હતી.
અને બીજી વાત એ કે સરકાર દ્વારા ઘણી બધી સ્કીમો ચલાવવામાં આવે છે, પરંતુ આવી સ્કીમો છે તે સરકાર બહાર પાડે છે એટલી તો કટિબદ્ધ છે, સરકાર મહેનત પણ કરે છે, પણ સરકારના જે તે વિભાગો દ્વારા નીચે છેવાડાના વ્યક્તિઓ સુધી આ સ્કીમો પહોંચતી નથી. તેનાથી પણ ઘણાને લોકો અંજાણ રહી જાય છે કે ભાઈ આવી સ્કીમો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો એક મારી ખાસ સરકારને પણ એવી અપીલ છે અને જે તે તંત્રને પણ મારી એક અપીલ છે કે દરેક પ્રકારની જે કોઈ સરકારી સ્કીમ હોય તો એ છેવાડાના જે મધ્યમ અને ગરીબ લોકો સુધી પણ પહોંચે, તો તેને પણ ખ્યાલ આવે કે આવી બધી સ્કીમો ચાલે છે અને એમને એટલું બધું મળવાપાત્ર છે. પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 13 જેટલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સમિતિના સભ્યો અને પ્રાથમિક શિક્ષણાધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગોસા ટુકડા પ્રાથમિક સ્કૂલની જમીન આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવા, શહેરી વિસ્તારમાં આવેલ સ્કૂલોનો વેરો શિક્ષણ સમિતિના સ્વભંડોળમાંથી ચૂકવવા બાબતે, MK ગાંધી સ્કૂલને મહાનગરપાલિકાને સોંપવા બાબતે, સુભાષનગર પ્રાથમિક સ્કૂલનું સંચાલન મહાનગરપાલિકાને સોંપવા બાબતે, પ્રાથમિક શાળાની પરીક્ષાના પ્રશ્નપત્ર છાપકામ બાબતે તેમજ અધ્યક્ષ સ્થાને પણ 2 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવનિર્મિત પ્રજાપતિ સમાજની વાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં જ્ઞાતિના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોરઠિયા પ્રજાપતિ સમાજ છાયા પ્લોટની વાડી ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં છાયા પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારના હિત માટે આ વાડીનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ વાડીના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં સત્કાર સન્માન સમારોહનું પણ આયોજન થયું હતું, જેમાં જ્ઞાતિના અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આ તકે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં બેફામપણે રખડતા ભટકતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને વાડી પ્લોટ વિસ્તારમાં આવા આખલાઓનો ત્રાસ જોવા મળ્યો છે. ત્યારે લોકો વાડી પ્લોટ શાક માર્કેટમાં અંદર પણ ન ઘૂસી શકે તે પ્રકારે આખલા સહિતના પશુઓ આ માર્કેટને રીતસરના બાનમાં લઈ લેતા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે. પોરબંદરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. વાડી પ્લોટ જેવા પોશ વિસ્તારમાં પણ લોકો આવા પશુઓના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તારની શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા આવતા હોય છે. તેવા સમયે જ આવા ગાય, ખૂટિયા સહિતના પશુઓ દરવાજો રોકીને મોટી સંખ્યામાં ઊભી રીતસર માર્કેટને બાનમાં લઈ લેતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે, જેના કારણે શાકભાજી લેવા માટે જઈ શકતા નથી. આવા પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા મહાનગરપાલિકાની જવાબદારી હોય છે, પરંતુ મહાનગરપાલિકાની ઊંઘ ઉઠતી ન હોય તેવું લાગી રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદર શહેરમાં આવેલ શહીદો તથા મહાપુરુષોની પ્રતિમાને સાફ સફાઈ કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને સાથે શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કારગિલ વિજય દિવસ નિમિત્તે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ સૈનિકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકોએ ઉપસ્થિત રહી કારગિલ યુદ્ધનું વર્ણન કર્યું હતું, તો શહીદોને યાદ કરી મૌન પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી અને જિલ્લા યુવા મોરચા પ્રમુખ લકીરાજસિંહ વાળા સહિતના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું પૂર્વ સૈનિકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણાવાવ શહેરમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરની આશા બ્લડ બેંકની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી, તો ઉપસ્થિત લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
નવદુર્ગા ગરબી મંડળ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં પોરબંદરની આશા બ્લડ બેંકની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. તો લોકોના રક્તની નિઃશુલ્કપણે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આના કેમ્પમાં 107 જેટલી બોટલ એકત્રિત થઈ હતી. આ તમામ બોટલ થેલેસેમિયાથી પીડિત બાળકોને નિઃશુલ્ક આપવામાં આવશે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં ગેંગરેપ મામલે મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ ગઈકાલે ઝડપાયો છે. ત્યારે પોલીસે તેને કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કુતિયાણાના દેવડા ગામે એક રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગાર રમી રહેલા 6 જેટલા શખ્સોને ઝડપી લઈ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા તાલુકાના દેવડા ગામે ઝાલાવાવવાડી વિસ્તારમાં વાડીના ઢાળિયામાં જુગારધામ ચાલતું હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. ત્યારે પોલીસે જુગાર રમી રહેલા સંજય લખમણ ઓડેદરા, રામા દેવશીભાઈ ઓડેદરા, ચના ગલાભાઈ રાડા, રાજુ સાંગાભાઈ રાડા, ભરત ચના ઓડેદરા અને પરબત દેવાભાઈ કુચડિયા સહિતનાઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 55,700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો અધિકારી લાંચ લેતા ઝડપાઈ ગયો છે, જેમાં એસીબીની ટીમે આ શખ્સને રૂપિયા 1.25 લાખની લાંચ લેતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ મુજબ એક જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને એવી જાણ કરી હતી કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો નાયબ પર્યાવરણ ઇજનેર રાજેશ વિઠ્ઠલભાઈ ચૌહાણ નામના શખ્સે સુદામા ડેરી ખાતે કોઈ પણ પ્રકારની ખામી ન કાઢવા માટે માસિક રૂપિયા 25,000 લેખે 5 માસના કુલ રૂપિયા 1.25 લાખની માંગ કરી હતી. ત્યારે એસીબીની ટીમે છટકું ગોઠવી આ શખ્સને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વધુ 3 શખ્સોને તડી પાર કરવાની કાર્યવાહી થઈ છે, જેમાં કડશ ગામના કેશુ અરભમ કડશા, બળેશ ગામના ભરત ઉર્ફે હાજા હરદાસ પરમાર અને ગાંગાકારા કડશાને 3 મહિના માટે પોરબંદર જિલ્લામાંથી હદ પાર કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. કુતિયાણામાં જાહેરમાં જુગાર રમી રહેલા 3 શખ્સો ઝડપાયા છે, જેમાં પોલીસે જુગાર રમતા 3 શખ્સોને ઝડપી લઈ અને રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણાના ધ્રુવાણા ગામ ધણનેશ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાનું પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે જુગાર રમી રહેલા ડાયા કારા રાણા, ખીમા ભોજા કોડિયાતર અને વરજાંગ વિશા મોરી સહિતનાઓને ઝડપી લઈ તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા 11,480 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પોલીસની મોટી સફળતા, લૂંટ કરનારી ગેંગ ઝડપાઈ, ફરિયાદીના બનેવીએ જ લૂંટની યોજના બનાવી હોવાનો ઘટસ્ફોટ. પોરબંદર શહેરમાં બેફામપણે રખડતા ભટકતા પશુઓનો ત્રાસ, વાડી પ્લોટ શાક માર્કેટમાં લોકોને શાકભાજીની ખરીદી પણ મુશ્કેલ. પોરબંદરમાં ગેંગરેપ મામલે મુખ્ય આરોપી રિમાન્ડ પર, કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ તપાસ. પોરબંદર જીપીસીબીનો અધિકાર લાંચ લેતા ઝડપાયો, સુદામા ડેરીની ખામી ન બતાવવા પૈસાની કરી હતી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.